વેલકમ બેક. અને જે બિહારના પરિણામો આવ્યા છે તેના પર ચર્ચા કરી રહ્યા હતા એડવોકેટ રુચિકા કક્કડ અમારી સાથે જોડાયેલા છે. બેન, જે રીતે યુપી બિહારની સ્થિતિ આપણે અત્યાર સુધીમાં જોઈ છે, જે ગુંડાગર્દી જોઈ છે, અપહરણના બનાવો જોયા છે, ગુનાખોરીના બનાવો જોયા છે, પરંતુ આ વખતે જ્યારે મહિલાઓની પરિણામને લઈને વાત કરીએ, ઇલેક્શનને લઈને જ્યારે વાત કરતા હોઈએ, તેમાં 71% મતદાન થયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન છે, અને એ પણ પુરુષોની સરખામણી. તમને લાગે છે આ પરિસ્થિતિઓ બદલાઈ છે, એના કારણે આ વખતે આ બદલાવ જોવા મળ્યો છે, અથવા તો પછી જે એનડીએ તરફથી અત્યાર સુધીમાં જે પણ જાહેરાતો કરવામાં આવી હતી એ તરફ મહિલાઓ આગળ વધી છે? જી, આપે જે ભાવિનીબેન આપે જે કહ્યું એ વાત સાચી છે કે એનડીએ તરફથી જે જાહેરાતો કરવામાં આવી છે, સાથે સાથે જે આપણી આ ગવર્મેન્ટ છે, ઓનરેબલ પીએમ સર જે મોદી સર છે, અમિત શાહ સર છે, જે 33% જે છે રિઝર્વેશન મહિલાઓ માટે આપ્યું છે, એના માટે જે મહિલાઓ એના પોતાના માટે જે આગળ વધે છે ને એને એમ થાય છે કે ના, અમારા માટે હવે સ્થાન મળ્યું છે, એના માટે જે છે આ મતદાન વધ્યું છે. કેમ કે અત્યાર સુધી એવું કહેવાતું કે મેલ ડોમિનેટેડ સોસાયટી, અને આજની તારીખે બી એવા પ્રોફેશન્સ હોય, અત્યારે તો પાયલટ, ડોક્ટર્સ, લોયર્સ બધામાં એટલી મહિલાઓ આવી ગઈ છે, બટ ધેન ઓલ્સો તમે આખા મહિલા વકીલો જો આખા ઇન્ડિયાની વાત કરો ને તો આખા ઇન્ડિયામાં ખાલી માત્ર 2% મહિલા વકીલો છે. તો એ જ્યારે આ સ્ત્રી સશક્તિકરણ જે વિમેન એમ્પાવરમેન્ટ છે એની સેફટી માટે, જો અત્યારે વિમેન સેફટી બી આપણે યુપી બિહારમાં જોઈએ તો એ નથી. કેવી રીતે નથી? કેમ કે એ લોકોનું સશક્તિકરણ જ નથી. આજે સ્ત્રીઓને એ જ ગણવામાં આવે છે. આપણે બહાર બી જોઈએ તો અહીંયા બી આપણે કહેવામાં આવે છે સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ. તો આ જે એ લોકોની મેન્ટાલિટી છે એને ચેન્જ કરવા માટે જે આપણી ગવર્મેન્ટ જે પ્રયત્ન કરે છે, અને એના માટે જે 33% રિઝર્વેશન આવ્યું છે, એના માટે આ જે મહિલાઓ છે પોતે ખુશ થઈને કે ભાઈ ના, હવે અમારું વર્ચસ્વ કંઈક રહેશે. બાકી એ લોકોને એક ચૂલા ચાકરી વચ્ચે અથવા તો કંઈક આગળ વધતી હોય તો એનો લેગ પુલિંગ બી કરવામાં આવે કે તમે શું કરી શકવાના, તમને તો આ જ વસ્તુ ફાવે છે કે આ જ વસ્તુ આવડે છે. એ લોકોની માનસિકતા જ એવી થઈ ગઈ હતી. અને એ દરમિયાન જો આવી સ્ત્રી વિમેન એમ્પાવરમેન્ટ જો ત્યાં આગળ વધશે ને આવશે તો આ બધી વસ્તુ જે છે એ અટકશે, અને એના માટે જે છે અત્યારે વોટિંગમાં જે છે તમને ડિફરન્સ જોવામાં મળ્યું છે. એટલે એવું કહી શકાય કે જે અત્યારની પરિસ્થિતિ છે, બદલાતી પરિસ્થિતિ છે, એના કારણે આ પરિણામ અત્યારે બિહારની ચૂંટણીમાં જોવા મળ્યું છે. પારુલબેન, તમારી પાસે આવીશ. એક પછી એક રાજ્ય, મહારાષ્ટ્રની વાત હોય, હવે બિહારની વાત થઈ ગઈ, હવે પશ્ચિમ બંગાળ ઉપર નજર છે, પરંતુ ગેમ ચેન્જર શું સાબિત થયું? જુઓ, દરેક સ્ટેટ વાઇઝ અલગ અલગ ત્યાંની ભૌગોલિક સ્થિતિ અલગ હોય, દરેકના પ્રોબ્લેમ્સ અલગ હોય, એ અકોર્ડિંગ કામ થતા હોય છે. ફોર એક્ઝામ્પલ, બિહારમાં જે આપણે હમણાં વાત કરતા હતા કે સ્ત્રીની સિક્યોરિટીઝ ત્યારે નહોતી, અને જે સૌથી વધારે ઇમ્પેક્ટ કર્યું હોય ને તો આ ડ્રાય સ્ટેટ ડિક્લેર કરીને કર્યું છે, દારૂબંધી કરીને. કારણ કે દારૂબંધી થાય ને એટલે દરેક સ્ત્રી છે ને ખુશ થઈ જાય કે ભાઈ જે ઘરે હસબન્ડ કે કોઈ પણ મેલ દારૂ પીને જ્યારે ઘરે આવે અને એનું વર્તન હોય કે કોઈ પણ રીતે ખરાબ વર્તન હોય, મારઝૂડ, કદાચ એ આપણને આઈડિયા નથી, પણ જે વર્તનના લીધે હેરાન થતી હોય એના જ ઉપર રોક લગાવી દેવામાં આવે, અને એ સ્ત્રીને, જેમ હમણાં જ વાત કરી બેને એવી રીતે કે ભાઈ એને ફ્રીડમ પણ મળી, આગળ જવાના એમની પાસે ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થઈ, 33% રિઝર્વેશન મળ્યું હોય તો એમને લાગે કે મને પંખ મળે છે. અને એજ્યુકેશન લેવલ ની વાત કરું ભાવિની બેન, તો 2011નો જે શિક્ષણનો દર હતો ને એ 62% હતો, અને આજે 80% પહોંચ્યો છે. એટલે દરેક સ્ત્રી અને દરેક દીકરી ભણી રહી છે. અને આપણે જોઈએ કે ભાઈ 80% એજ્યુકેશન દર થયો તો કેવી રીતે? તો સામે સ્કૂલો વધારે બની હશે ત્યારે જ દીકરીઓ ભણવા ગઈ હશે કે દીકરાઓ ભણવા ગયા હશે. સ્કૂલ્સ બની તો જવા આવવા માટે ટ્રાન્સપોર્ટેશન આપ્યું હશે, સાથે સાથે રોડ કનેક્ટિવિટી એટલે છેવાડાના ગામડા સુધી રોડની કનેક્ટિવિટી આપી હશે, દરેક ગામે વીજળી પહોંચી હશે એટલે ભણી શકે. એટલે ઓવરઓલ આખું જ એક પોઈન્ટ્સને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. અને ગ્રોથ આપણે જોયો કે ડબલ ડિજિટમાં ગ્રોથ આખા દેશમાં જોયા જઈએ તો આપણે ફર્સ્ટ નંબર ઉપર બિહારનો ડબલ ડિજિટમાં અત્યારે ગ્રોથ છે. એટલે 11% થી 12%ની આસપાસ અથવા તો ઉપર રહેતો હોય છે. એટલે ત્યાંની પ્રજાને દરેકને એવું થાય ને કે ભાઈ, અને દીકરીઓ માટે, માતાઓ માટે લખપતિ દીદીની યોજના ખૂબ સરસ. બાકી તો બધી યોજના જે કેન્દ્રની છે એ તો છે જ, કે ઉજ્જવલા યોજના, કે ભાઈ આપણે
દરેક વ્યક્તિ ઘર, પહેલા તો ઘર પણ નહોતા, એટલે ઘણી બધી યોજનાઓ છે પારુલબેન બહુ જ કે જે આ યોજના, જી. વખતે કદાચ મહિલાઓને થોડી સ્પર્શી છે ને એના કારણે આ મતદાનો બદલાયા છે, પણ આ ચર્ચા આગળ